મારું નામ નવનીતભાઈ ચંદુભાઈ નાવરિયા. વિગતોમાં આમ આદમી પાર્ટીની અંદર દિલ્હીથી આવેલા સહયોગીઓ મારે આ જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જે વોર્ડ નંબર 1માંથી મારી વાઈફે દાવેદારી કરી હતી અને દિલ્હીના સહયોગી મને મળ્યા અને મને એને એવું કીધું કે તમારે ચૂંટણી લડવી હોય તો પાર્ટીમાં ફંડ દેવું પડશે. એટલે મેં એ લોકોને પૂછ્યું કે કેટલું ફંડ દેવું પડે, તો એ લોકોએ મને એવું કીધું ત્યારે કે હું ઉપર પૂછીને કહીશ. પછી મને ફોન આવીને એવું કીધું કે તમારે 21 લાખ રૂપિયા દેવા પડશે. એટલે મેં એને એવું કીધું કે ભાઈ મારી પાસે 21 લાખ રૂપિયાનું બજેટ નથી, મારે ચૂંટણી નથી લડવી. તો એને મને કીધું કે તમારી ગણતરી ક્યાં સુધી છે? એટલે મેં એ લોકોને એવું કીધું કે 5 લાખ રૂપિયા સુધીની મારી ગણતરી છે. एक तो आपने पूरा पेमेंट भी नहीं करा. ना वो हो जाएगा, टेंशन मत लो. अगर आज रात तक करवा दो यार तो मेरी बात चल रही है, आएगा मेरा 6 बजे का टाइम है और दूसरा पेमेंट आएगा. मैं हैंड टू हैंड फ़ोन करके मैं निकल जाऊँगा. हाँ, क्योंकि लड़के को मैं फिर अभी रोकूंगा. अभी फिर रोको उसको, शाम तक रोको. वो आधे का मैं बोलूँगा कि अभी आधा आया, आधा बोले हैं शाम तक. तो वो फिर मेरे को वो बोलेंगे कि भाई तुम तीसरी बार बोल रहे हो इतना कम. मैंने समझाना पड़ेगा उनको, देख लो थोड़ा. ठीक है, आपकी भी बख्शिश हो जाएगी. अगर मेरा टिकट में नाम आपका आ गया तो बाद में बख्शीश दे दिया जाएगा. अभी इसका ना जो बचा हुआ 2.5 है वो जरा देख लो कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ. 100 कोशिश करो इधर उधर से जुगाड़. मैं बस अभी वही काम कर रहा हूँ. अभी तक मैं सिटी में था, सिटी से घर आया, घर आके मैं मुँह धो. क्योंकि आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है. जब वो लोगों को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं. नहीं. इसलिए वैसे डिले हो गया. अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है अहमदाबाद. ठीक है, चलो यार करवा के मुझे 6:30 तक क्लियर. તો એ પછી 21માંથી 18 આવ્યા, 18માંથી પાછા 11 આવ્યા અને 11માંથી પછી 7 લાખ રૂપિયા છેલ્લે આવ્યા. તોય મેં ના પડી. મેં કહું 5 લાખ રૂપિયા હું આપીશ. એ કે 7 લાખમાં તમે કે ઓકે કરી નાખો. એ કે 2 લાખ રૂપિયા કે તમે કે નામ ડિક્લેર થાય પછી તમે મને આપજો. એટલે મેં એ લોકોને એવું પૂછ્યું કે નામ ડિક્લેર ન થયું હોય તો મારા પૈસાની સેફટી શું? તો એ લોકોએ મને એવું કીધું કે તમારા પૈસા બધા પાછા લાવી દેવાની જવાબદારી મારી. એટલે મેં 7 લાખ રૂપિયા ડન કર્યું. 5 લાખ રૂપિયા એ લોકોને આપવાના, 2 લાખ રૂપિયા નામ ડિક્લેર થાય પછી આપવાના. પછી મારું નામ જે આ ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે જાહેર ન થયું મારી વાઈફનું નામ, તો પછી મેં એમને ફોન કર્યો કે મારું નામ જાહેર નથી થયું મારી વાઈફનું નામ, તો પછી મને મારા પૈસા રિફંડ આપી દો. એટલે મને કે 3-4 દિવસમાં આપું. 3-4 દિવસ જતા રહ્યા. પછી એ લોકોને મેં પાછા ફોન કર્યા તો કોઈ જવાબ નથી આપતા. એમ કહે છે કે મેં ઉપરથી વાત કરીને તમને હું કહું, બસ આવી રીતના જવાબ આપે. અને છેલ્લા 2 દિવસથી ફોન નથી લાગતા. ને પૈસા મારી પાસેથી લેનાર હતો દિલ્હીનો સહયોગી હતો, એનું નામ હતું ઓમ પ્રકાશ. ના, રજનીભાઈ વાઘાણીને મેં ફોન કરેલા ત્યારે રજનીભાઈ વાઘાણીએ ફોન ઉપાડ્યો નહીં. ધર્મેશભાઈને મેં ફોન કર્યો. મને જે આ દિલ્હીના સહયોગીએ એવું કીધું કે धर्मेश बोला है, रजनी भाई बोला है तुम डॉक्यूमेंट रेडी कर लो, आपका कन्फर्म है. तो मैंने डॉक्यूमेंट रेडी કરી લીધું. અને પછી મેં ધર્મેશભાઈને ફોન કર્યો. મેં કહું ધર્મેશભાઈ કેમ કરું? મેં કહું મારી વાઈફના ડોક્યુમેન્ટ રેડી કરું કે નહીં? એટલે ધર્મેશભાઈ કીધું આ રેડી કરી નાખો. પછી પાછું મેં એને પાછો ફોન કર્યો. ધર્મેશભાઈ ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા. તો એને મને સાંજે 9 વાગે કિરણ ચોક કાર્યાલય પર બોલાવ્યો. ત્યાં મારા ડોક્યુમેન્ટ લઈને મને બોલાવ્યો. ડોક્યુમેન્ટ મારા વેરીફાઈ કર્યા. ડોક્યુમેન્ટ ઓકે હતા. એટલે ત્યાં એક અંકુરભાઈ હિરપરા કરીને બેઠા હતા. એટલે એને મને એવું કીધું કે આ બેનને કે જરૂર પડશે. એટલે મારી વાઈફ ઘરે હતી એટલે એમને મેં કાર્યાલય બોલાવી અને ત્યાં અંકુરભાઈ હિરપરાએ મારી વાઈફના નામનું મેન્ડેટ બનાવ્યું. બસ આટલી જ વાત થઈને પછી મને ધર્મેશભાઈએ કોઈ વાત ન કરી તમારી વાઈફનું નામ ઉમેદવારમાં છે કે શેમાં છે એમ. પણ જોવામાં મારી વાઈફનું મેન્ડેટ બનાવ્યું મારી નજર સામે, એ મને પાક્કો ખ્યાલ છે.